નવરાત્રિ કેમ ઉજવાય છે? આઠમ અને નોમનું શું છે મહત્વ? નવરાત્રિ સ્ત્રી શક્તિનું પર્વ કેમ? નવરાત્રિને સમજતા પહેલા 9 પ્રશ્ન અને તેના જવાબો મિત્રો આપણે જાણીએ. નવરાત્રિ અંગે મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેમ કે આ કેમ મનાવવામાં આવે છે અને શક્તિ સાથે કેમ જોડવામાં આવે છે? નારી શક્તિ સાથે એનો શું છે સંબંધ? તો મિત્રો જાણીએ નવરાત્રિના આ પર્વમાં કેવા છે પ્રશ્નો અને શું છે તેના જવાબ મિત્રો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મારી ચેનલમાં જો મિત્રો નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે? તો મિત્રો મહિષાસુરનો વધ થયો અને રામે રાવણ વધ પહેલા ઉપાસના કરી. મહિષાસુરના નામના રાક્ષસે શિવની આરાધના કરીને અદ્વિતીય શક્તિ હાંસલ કરી હતી. દેવતાઓ તેને હરાવવામાં અસમક્ષ હતા, એટલે દેવતાઓએ આદિશક્તિની આરાધના કરી. દેવતાઓની ઉપાસનાથી પ્રસન્ન આદિશક્તિએ મા દુર્ગાનો અવતાર લીધો. મા દુર્ગા મહિષાસુરના વચ્ચે 9 દિવસ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ 9 દિવસ શક્તિ પર્વ તરીકે ગણાય છે. શ્રી રામે શક્તિના પ્રાપ્ત કરી હતી. કૃતિવાસની રામાયણના એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રી રામે લક્ષ્મણ, હનુમાન અને સમસ્ત વાનરસેના સાથે અશ્વિન શુક્લ પ્રતિપાદની 9 દિવસ સુધીમાં શક્તિની ઉપાસના કરી હતી. એટલે એ શક્તિએ પૂર્વ કહેવાય છે કે આ 9 દિવસમાં મા દુર્ગાની ઉપાસના કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. તે દેવી પૂજાના આ 9 દિવસ એટલે નવરાત્રિના રૂપમાં મનાવવામાં આવે છે મિત્રો. 2. નવરાત્રિમાં ઉપવાસનું શું છે મિત્રો મહત્વ? ઋતુ પરિવર્તનનો સમય એટલે ઉપવાસ જરૂરી. વિજ્ઞાન પણ સંમત. આપણે આખું વર્ષ જેમ કામ કરીને થાકી જઈએ છીએ, તેનાથી મુક્તિ મેળવવાના 9 દિવસ ઉપવાસ કરાય છે, જેથી શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ થઈ શકે છે. ભગવાન શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસનાથી જ 9 દિવસ ઉપવાસ કરવાની પરંપરા મિત્રો શરૂ થઈ છે. દારૂ અને માંસના ત્યાગનું વૈજ્ઞાનિક પણ મહત્વ એટલું જ છે. આ 9 દિવસ સાત્વિક રીતે જીવવાનો સમય છે. સંહિતા પ્રમાણે અશ્વિન નવરાત્રિ શિયાળાની શરૂઆતમાં આવે છે. ઋતુ પરિવર્તનના આ સમયે આપણી રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે, એટલે દારૂ અને માંસનો ત્યાગ કરાય છે. શરદ નવરાત્રિમાં દારૂ અને માંસનું સેવન ના કરવું એવો વૈજ્ઞાનિક આધાર પણ છે. આ સમય વરસાદ અને ગ્રીષ્મ ઋતુનો સંધિકાળ હોય છે. આ સમયે દારૂ અને માંસનું સેવન કરવાથી પિત્તય વધે છે, જેનાથી ઇમ્યુની સિસ્ટમ નબળી પડી જાય છે. આ કારણસર નવરાત્રિમાં દારૂ અને માંસ છોડવાનો મહિમા ખૂબ જ હિન્દુ ધર્મમાં પ્રખ્યાત જોવા મળે છે. 3. નવરાત્રિમાં 3 દેવીની પૂજા કેમ કરાય? તો કે 1. દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીના આ 9 દિવસમાં 3 દિવસ ત્રણેય શક્તિની પૂજાનું અલગ અલગ મહત્વ છે, જેનાથી આપણે માતાનું 3 રૂપમાં 3 દેવીની પૂજા કરીએ છીએ. 9 દિવસ ચાલનારી શરદી નવરાત્રિમાં મુખ્ય 3 દેવી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી માની આરાધના કરવામાં આવે છે. ત્રણેય શક્તિનું પૂજાનું અલગ અલગ મહત્વ છે, જેનાથી આપણે માતાના 3 રૂપના 3 દેવીની પૂજા કરીએ છીએ. ત્રણેય દેવી આકાશમાં ક્યાંય સ્થિત નથી. એવું કહેવાય છે કે સર્વદેવી ભૂતેષુ છે, એટલે કે તમામ જીવજંતુઓમાં ચેતનાના રૂપમાં જ દેવી માતા તમે સ્થિત છો. 4. નવરાત્રિ સ્ત્રી શક્તિનું પર્વ કેમ મનાય છે? મિત્રો ક્ષેત્રપક્ષ એટલે કે નારી શક્તિનો નવરાત્રિ સાથે સંબંધ. નવરાત્રિનો શાબ્દિક અર્થ છે 9 રાત. આ નવરાત્રિની ગણતરી અમાસના બીજા દિવસથી શરૂ થાય છે. ચંદ્ર કેલેન્ડરના પ્રથમ 9 દિવસ ચૈત્ર પ્રકૃતિના મનાય છે. 9મો દિવસ નવમી તરીકે પણ મનાવવામાં આવે છે. પૂનમના સમયે 1.5 દિવસ નિશબ્દ ગણાય છે. બાકી બચેલા 18 દિવસ પ્રકૃતિગત રીતે પુરુષ પ્રકૃતિ નામના મનાય છે. મહિલાઓ આ સ્ત્રી પક્ષ દેવી સાથે જોડાયેલા હોય છે, તેથી પરંપરાગત રીતે 9મી સુધીની તમામ પૂજા અર્ચના દેવીને સમર્પિત હોય છે. 5. નવરાત્રિ સાથે દાંડિયા રસ અને ગરબાનો શું મિત્રો સંબંધ રહેલો છે? હિન્દુ ધર્મમાં નવરાત્રિ ગરબા કરવામાં અને દાંડિયા રમવાનું ધાર્મિક મહત્વ છે. આ બંને નૃત્યો માતા દુર્ગા સાથે સંબંધ ધરાવે છે મિત્રો. ગરબાને માતા દુર્ગાની પ્રતિમાની આસપાસ અથવા જ્યાં માતાની જ્યોત પ્રગટાવવામાં આવેલી હોય છે ત્યાં રમવામાં આવે છે. ગરબા શબ્દ ગર્ભદીપ લેવામાં આવ્યો છે, જે માતાના ગર્ભમાં શિશુના જીવનને દર્શાવે છે. ગરબા કરતા સમયે નૃત્ય કરનાર લોકો વર્તુળામાં નૃત્ય કરે છે, જે જીવનના ગોળ ચક્રનું પ્રતીક છે. ત્યાં જ દાંડિયા રાસ નૃત્ય માતા દુર્ગાએ અને મહિષાસુર વચ્ચે યુદ્ધ થયેલા
પ્રદર્શિત કરે છે. રંગબેરંગી દાંડિયા માતા દુર્ગાની તલવાર માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસનું પર્વ છે. આ 9 દિવસમાં માતાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 9 દિવસ જ્યોત પ્રગટાવવામાં આવે છે. દાંડિયા પણ નવરાત્રિના 9 દિવસ રમવામાં આવે છે. દરરોજ સાંજે ભક્તો માતાની પૂજા માટે એકઠા થાય છે અને દાંડિયા રાસ રમે છે. ગુજરાતમાં લગભગ દરેક ઘરે અને ગલીમાં માતા દુર્ગાની પ્રતિમા સામે દાંડિયા રમવામાં આવે છે અને માતાને પ્રસન્ન કરવામાં આવે છે. અષ્ટમી અને મિત્રો નવમીનું શું છે મહત્વ? અષ્ટમીનું મહત્વ: નવરાત્રિના 8મા દિવસે દેવી મહાગૌરી છે. મહાગૌરીની પૂજા તમામ ફળોને આપનારી હોય છે. જીવનને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમયતાથી પૂર્ણ કરે છે. મહાગૌરીનો અર્થ એ રૂપ જે સૌંદર્યથી ભરપૂર છે, પ્રકાશ મનાય છે. ગૌરવર્ણને કારણે જ દેવીએ મહાગૌરી કહેવામાં આવે છે. પ્રકૃતિના 2 છેડા કે કાંઠા છે. એક મહાકાલ રાત્રિ જે બહુ જ ભયાનક પ્રલય સમાન છે અને બીજા મહાગૌરી જે બહુ જ સૌંદર્યવાન દેવી, માન, શાંત અને પૂર્ણતા, કરુણામય, સૌને આશીર્વાદ આપતા રહે છે. તેઓનો રૂપ છે જે સૌ મનોના કામોને પૂર્ણ કરે છે. નવમીનું મિત્રો મહત્વ: દેવીના 9મા રૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. માં સિદ્ધિદાત્રી તમને જીવનમાં અદ્ભુત સિદ્ધિ ક્ષમતા પ્રદાન કરે છે, જેનાથી તમે બધું જ પૂર્ણતાની સાથે કરી શકો છો. સિદ્ધિનો અર્થ તમામ વિચારોમાંથી કોઈ કાર્ય કર્યા વિના જ તમારી ઈચ્છા પૂર્ણ થવી. તેથી અષ્ટમી અને નવમીના આ બંને દિવસ નવરાત્રિમાં વિશેષ માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણએ અને યુધિષ્ઠિર વચ્ચે એક સંવાદ છે, જ્યાં કૃષ્ણએ અષ્ટમી અને નવમી પર શક્તિની આરાધના અંગે જણાવ્યું છે. મિત્રો, શું નવરાત્રિ અને નવગ્રહો વચ્ચે કોઈ સંબંધ છે ખરો? મિત્રો, નવરાત્રિના દરેક દિવસની દરેક દેવીઓનો નવગ્રહ પૂજા સાથે સંબંધ છે. દેવી દુર્ગામાં 9 ગ્રહોનો વાસ હોવાનું કહેવાય છે. આ શક્તિના 9 સ્વરૂપ આ ગ્રહોની શુભ અશુભ અસરોને નિયંત્રિત કરે છે. પ્રત્યેક સ્વરૂપ અને ગ્રહોનું પ્રતિનિધિત્વ છે. પુરાણો અનુસાર દરેક ગ્રહની અસરોને શાંત કરવા માટે દિવસોની દેવી સ્વરૂપની આરાધનાનું મહત્વ છે. જેમ કે સૂર્યની અસરોને શાંત કરતા પહેલા નોરતાની દેવી શૈલપુત્રની પૂજાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, અમારી ચેનલમાં નવા હો તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.